સરકારે ખેડૂતોની જમીન રીસર્વેની ખાઈમાં નાખી ખેડૂતોને અધમુવા જેવા કરી નાખ્યા છે। કારણ કે સેટેલાઇટ વડે જે સર્વેની કામગીરી કરવામાં આવી તેમાં કોણ જાણે કેવો સેટેલાઇટ આવી ગયો કે ખેડૂતોને સરકારી કચેરીના પરિભ્રમણ કરતા કરી નાખ્યા છે। ગંભીર છબરડાના કારણે ખેડૂતો હવે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રાજ્યના ખેડૂતોને રાહતના બદલે સરકારે ખોટી જમીન માપણી કરી રોજનું એક ભાઠું કરી દીધું છે, પણ છતાં સરકાર આ મામલાને હજુ ગંભીરતાથી લઈ કોઈ પગલાં લેતી હોય તેવું દેખાતું નથી। ત્યારે બનાસકાંઠામાં 22,000 ખેડૂતોની અરજી પેન્ડિંગ છે અને ખેડૂતો માટે કામગીરી કરવા સરકારી બાબુઓ પાસે સમય નથી, જેના કારણે હજારો ખેડૂતોને લોનથી લઈ જમીનનો વ્યવહાર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। વિગતે વાત કરીએ શું કહે છે ખેડૂતો અને શું કહે છે સરકારી બાબુઓ તેના વિશે। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજ્યભરમાં સેટેલાઇટ જમીન માપણીનું ગતકડું ખેડૂતો માટે આફત આવી હોય તે પ્રકારે તેમના પર વરસી પડ્યું છે, કારણ કે આ માપણીમાં લાખોની સંખ્યામાં ગડબડ ગોટાળા થઈ ગયા છે। કોઈ ખેડૂતોની જમીન વધી ગઈ છે તો કોઈ ખેડૂતોની જમીન ઘટી ગઈ છે, વળી ક્યાંક તો ફરિયાદો ઉઠી કે ગામનું તળાવ જ કોઈના નામે ચડી ગયું છે। આમ રીસર્વેમાં કૌભાંડના બીજ રોપાયા એવી પણ આશંકા છે, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે સંવેદનશીલ સરકારના મનમાં ખેડૂતો માટે સંવેદના પ્રગટી રહી નથી અને લાખો ખેડૂતો રાજ્યભરમાં અરજીઓ લઈ કચેરીમાં ધક્કા ખાતા થઈ ગયા છે। ત્યારે બનાસકાંઠામાં ખેડૂતો હવે ધીરજ ગુમાવી રહ્યા છે। વર્ષ 2017માં સેટેલાઇટ સર્વે બાદ બાપદાદાની પેઢીઓથી ખેતી કરતા આ ખેડૂતોની જમીન કાગળ પર ઘટી ગઈ છે, ક્યાંક વધી ગઈ છે, ક્યાંક જમીનનું સ્ટ્રક્ચર જ વિખાઈ રહ્યું છે, વળી કોઈને જમીન આડાવડી પણ થઈ ગઈ હોવાના આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે। આ ખેડૂતો વર્ષોથી પોતાની જમીનના કાગળ ઠીક કરવા માટે પાલનપુરની લેન્ડ રેકર્ડની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે અને ત્યાં અધિકારી પત્રકારોને કહે છે કે અમારે બીજા કામ છે અને આ કામ માટે સમય અને સ્ટાફ અમારી પાસે નથી। વિચારો, 22,000 ખેડૂતો પીડાઈ રહ્યા છે, વર્ષોથી પીડાઈ રહ્યા છે, છતાં ખેડૂતો માટે કોઈને સમય નથી। આ રાજ્યની સ્થિતિ છે, સાંભળો ખેડૂતો શું કહી રહ્યા છે। જ્યારે 2017ની અંદર જ્યારે જે રીસર્વે કરવામાં આવ્યું અને એ રીસર્વેની અંદર ખૂબ ગોટાળા કરવાના આવ્યા અને હું તો એમ કહું છું કે 2017નો જે ખેડૂતો માટે એક ખૂબ કાળો એ વર્ષ ગણવામાં આવે છે, કારણ કે ખેડૂતના માટે જમીન સિવાય કશું જ નથી અને એ જમીન ઉપર હુમલો કર્યો છે। હું તો એમ કહું છું જે કંપનીઓને કોમ આપી દીધું એ કંપનીઓ એમની એક જગ્યા બેસી અને જેમ બેમ સેટેલાઇટ દ્વારા માપણી કરી અને ગોટાળા કરી અને અહીંયાના ખિસ્સા ભરી અને અહીંયાના રસ્તે થઈ ગયા। આજ 9 વર્ષ થઈ ગયા, અમે 3 વર્ષથી અમે અરજીઓ કરીએ છીએ, આવે છે તમારી જગ્યા એમ છે ને તેમ છે। હું તો એમ કહું છું કે અમારા જોડે કબજો છે, કારણ કે અમને ગ્રાન્ટેડ જગ્યા છે અને ગ્રાન્ટેડ જગ્યાની અંદર અમારા જોડે કબજો છે, છતાં અમારો કબજો સુધરતો નથી। તો તમે વિચાર કરો કે જો કોઈ બીજાના જોડે જો કબજો ન હોય તો એની કઈ રીતે આ સુધારો કરશે? તો હું એમ કહું છું કે આ તો સદંતર નિષ્ક્રિય કરી નાખો અને આને નાબૂદ કરો, કારણ કે આ રીસર્વે ખેડૂતના માટે ખૂબ ખોટો સર્વે લઈને આવ્યા છે। મારે રીસર્વેને લીધે ખૂબ જ તકલીફો છે। આપણે જે 9 વર્ષ પહેલાં 2017માં જે રીસર્વે આવ્યું હતું એમાં બધા ભાઈઓના ભાગમાં એકબીજાની જગ્યાઓ ગઈ છે, મારા ખુદને જગ્યા વધી ગઈ છે, પણ વધી ગઈ એટલે જગ્યાને લીધે અમારે કોઈને નામે ચડાવવાની હોય તો નામે ચડતી નથી અને બીજા ભાઈઓને ઘટી ગઈ છે, એ ભાઈઓ બધા દુઃખી છે। એટલે વધી છે ને ઘટી છે એ બધા ભાઈઓમાં ડખા ગાલ્યા છે। એટલે મારો કહેવાનો મતલબ છે 9 વર્ષમાં જે કામ નથી થયું હોય એ કામ 90 વર્ષમાં નહીં થવાનું, કારણ કે જે 9 વર્ષે સરકારને ટર્મ બદલાવાની 5 વર્ષનો નિયમ હોય છે, પણ 5 વર્ષ પહેલાં 3 વર્ષ સરકાર ચાલશે, પણ એના પાછળના 2 વર્ષ સરકાર કેવી રીતે પાછી ફરીથી કેવી રીતનું બેસવું એના એ દોડધામમાં જશે। એટલે હવે 2027 આવવાની છે, હવે 26 છે, એટલે આ વર્ષમાં સરકારને કશું કામ ન કરી શકે એવી મને ફૂલ ગેરંટી છે કે આ વર્ષમાં સરકારને 2027માં કેવી રીતે બેસવાનું છે એ કામગીરીમાં થશે। ખેડૂતનો પ્રશ્ન કોઈ અબળવાનો નથી। હવે આ મુદ્દે બીજા ખેડૂતો પણ કહી રહ્યા છે કે રીસર્વેની ભૂલથી તેમની જમીન વિવાદિત બની ગઈ છે, જેના કારણે પાડોશી સાથે ઝઘડા થાય છે, ખેતી પર અસર પડી રહી છે, પરિવારની આવક પર સીધી અસર દેખાઈ રહી છે અને ખેડૂતોની માગણી છે કે રીસર્વે કરનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા તપાસવામાં આવે અને જમીનના રેકર્ડ તરત સુધારી દેવામાં આવે। 2017માં સર્વે કર્યું હતું, એ સર્વેમાં સરકારે બહુ ભૂલ કરી છે ખેડૂતો વિશે। કોઈને જમીન વધી ગઈ છે, કોઈને ઘટી ગઈ છે। હવે ખેડૂત કોઈ આપસમાં ઝઘડાય છે, બોલચાલ થાય છે, કોઈ કોર્ટ કેસ થાય છે, ફરિયાદો થાય છે, માથાકૂટ થાય, કોઈ લોનના પ્રશ્ન ઊભા થાય, કોઈ સરકારના સબસિડી મળતી નથી, કોઈને લોન મળતી નથી। આ ઝઘડાના કારણે જમીન વધ ઘટ ઓછીના કારણે જો મારો કહેવાનું છે કે સરકાર કંઈ કરીને આ ખેડૂતોની વાત સાંભળે ને ખેડૂતોના પ્રશ્નોનો હલ કરે, નહીંતર આ ખેડૂત ઝઘડાઈને મરી જશે
ને ખેડૂત સાંભળે તો નહીં. મને ખબર છે કે આ સરકાર બહુ બહોળી થઈ ગઈ છે, એટલે સાંભળશે તો નહીં. પરંતુ સૌથી મોટો સવાલ તો ત્યાં ઊભો થાય છે કે જ્યાં જવાબદાર બનનારા અધિકારીઓ જે જવાબ આપતા નથી. મીડિયા દ્વારા લેન્ડ રેકર્ડ ઇન્સ્પેક્ટર પાસે હકીકત જાણવાનો પ્રયાસ થયો ત્યારે તેઓ કેમેરા સામે મૌન બની ગયા. માત્ર એટલું કહેવામાં આવ્યું કે 22,000 અરજીઓ પેન્ડિંગ છે અને દોષ રીસર્વે કરનારી એજન્સી પર ઢોળી દેવામાં આવ્યો. પરંતુ ખેડૂતોને ક્યારે અને કેવી રીતે ન્યાય મળશે તેની કોઈ સ્પષ્ટતા અધિકારી અને સરકારી બાબુઓ નથી કરતા. જો એક જિલ્લામાં હજારો ખેડૂતોની જમીનના રેકર્ડ વર્ષો સુધી ટલ્લે ચડેલા રહેતા હોય તો આ માત્ર બેદરકારી નથી, પરંતુ સમગ્ર તંત્રની જવાબદારી પર પણ સવાલ છે. કારણ કે જમીન માત્ર મિલકત નથી, તે ખેડૂતોનું અસ્તિત્વ છે, રોજગાર છે અને આવનારી પેઢીનું ભવિષ્ય પણ છે. હવે જોવાનું રહેશે કે ઉપલા અધિકારીઓ આ મામલે કડક પગલાં લે છે કે ફરજમાં તેઓ નિષ્ઠુર બનીને જે બેઠા રહ્યા છે એ અધિકારીઓને જવાબદાર બનાવી સરકાર તેના સામે પણ કાર્યવાહી કરે છે, કે પછી ખેડૂતોને હજુ વર્ષો સુધી પોતાની જમીન પરત મેળવવા માટે ધક્કા ખાતા રહેવાનું છે. તમારું આ મામલે શું મંતવ્ય છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા અવાજ માટે જો તમને સ્વમાન પસંદ છે તો સ્વમાનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.